Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આગળના લેક્ચરની અંદર આપણે ફ્લક્સ વિશે માહિતી મેળવેલી હતી. વિદ્યુત ફ્લક્સ એ શું છે? ફ્લક્સ માટે આપણે એક સૂત્ર મેળવેલું હતું E.S અથવા ES cos θ. ક્ષેત્રફળને તમે S વડે પણ લખી શકો અને A વડે પણ લખી શકો. તો કદાચ કેટલીક બુકમાં A લખેલું હોય તો ત્યાં લખેલું હશે E.A અથવા EA cos θ અથવા NCERT પ્રમાણે E.S એટલે ES cos θ. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે ગૌસનો નિયમ સૌપ્રથમ તો સાબિત કરીશું. નિયમ સાબિત કર્યા બાદ ગૌસના નિયમ વિશેના કેટલાક મુદ્દાઓ છે તે મુદ્દાઓ જોઈશું અને ત્યાર પછી હવે પછીના લેક્ચર્સની અંદર ગૌસના નિયમ માટેના જુદા જુદા ઉપયોગોની ચર્ચા કરતા જઈશું. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ ગૌસનો નિયમ. તો સૌપ્રથમ ગૌસનો નિયમ એ શું છે? તો ગૌસનો નિયમ સાબિત કરવા માટે આપણે એક બિંદુવત વિદ્યુતભાર લેશું. બિંદુવત વિદ્યુતભાર જો ધન વિદ્યુતભાર હોય તો એમાંથી ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં હોય છે. ચલો શરૂઆત કરીએ. એક બિંદુવત વિદ્યુતભાર પ્લસ q થી માની લઈએ કે આ એક વિદ્યુતભાર છે. કયો વિદ્યુતભાર? q. q મતલબ પ્લસ q. હવે આપણે એક r ત્રિજ્યાનો ગોળો વિચારીએ છીએ. r ત્રિજ્યાનો ગોળો. જો આ r ત્રિજ્યાનો ગોળો આપણે વિચારીએ તો આની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ q વિદ્યુતભારમાંથી બહાર તરફ નીકળવાની છે. હવે જો આ ગોળા ઉપર એક આપણે નાનકડો ખંડ વિચારીએ, મતલબ ગોળા ઉપરનો એક ખૂબ જ નાનો ભાગ. આ નાના ભાગમાંથી કંઈક ક્ષેત્ર રેખાઓ પસાર થશે. એ જે ક્ષેત્ર રેખાઓ છે એ ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હોય? બહાર તરફ. આ ઉપરાંત આપણે ભણી ગયા છે કે ત્રિપરિમાણીય બંધ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય. આનો મતલબ કે અહીંયા ક્ષેત્રફળ સદિશ પણ પૃષ્ઠને લંબ રૂપે અને કઈ દિશામાં હોય? હંમેશા બંધ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ બહાર તરફ હોય. આ જ વાતનો ઉપયોગ કરી અને આપણે ફ્લક્સના સૂત્રથી થિયરીની શરૂઆત કરીશું. સૌથી પહેલા તો આપણી પાસે સૂત્ર છે ફ્લક્સ phi is equal to E dot delta S. તો d phi કેટલું લખાય? E dot ds લખી શકાય. d phi is equal to E dot ds. હવે અહીંયા E અને ds વચ્ચેનો કોણ કેટલાનો છે? 0 ડિગ્રીનો. તો ફરીથી અહીંયા લખશું કે બંધ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ બહાર તરફ હોય અને વિદ્યુત ક્ષેત્ર પણ ગોળીય કવચ માટે અથવા ગોળા માટે કેન્દ્ર પર રાખેલા વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી બહાર તરફ ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ બહાર તરફ અને ક્ષેત્રફળ ધન વિદ્યુતભાર છે એટલે એ આવશે ત્રિજ્યાવર્તી બહાર તરફ. આનો મતલબ એવો થાય કે E અને ds લખેલું છે. E અને ds વચ્ચેનો કોણ θ બરાબર 0 ડિગ્રી. તો ફરીથી આપણે સૂત્ર લખશું d phi is equal to E ds cos 0 is equal to E into ds. જો આના ઉપરથી કુલ ફ્લક્સ મેળવવું હોય તો કુલ ફ્લક્સ માટે શું લખશું? કુલ ફ્લક્સ phi is equal to બંધ પૃષ્ઠ પરનું સંકલન d phi અથવા જે નાનું ફ્લક્સ મળ્યું એ ફ્લક્સનું સંકલન કરવું હોય તો આપણે અહીંયા લખશું બંધ પૃષ્ઠ પરનું સંકલન E ds. આ જે નિશાની છે
એ બંધ પૃષ્ઠ પરનું સંકલન દર્શાવે છે. બંધ પૃષ્ઠ પરનું સંકલન. ચલો ક્લિયર છે? આ એક નવી નિશાની આપણને આજના લેક્ચરમાં મળી છે. બંધ પૃષ્ઠ પરનું સંકલન E.ds વિદ્યુત ક્ષેત્ર અચળ છે કારણ કે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે બદલાય અને આ પૃષ્ઠની ત્રિજ્યા આપણે કેટલી લીધેલી છે? કેપિટલ R જેટલી. તો હવે E into ds ds નું સંકલન આવશે 4 pi r square is equal to E into 4 pi r square. અચ્છા બીજી વાત, હવે જો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો q વિદ્યુતભારને કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો q વિદ્યુતભારને કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર એટલે 1/4 pi epsilon 0 q divide by r square into 4 pi r square. 4 pi r square બંને કેન્સલ થઈ જશે તો આપણને પરિણામ મળશે ફ્લક્સ phi is equal to q by epsilon 0 અથવા q by epsilon 1. ચલો આ જે પરિણામ મળ્યું એ પરિણામ શું દર્શાવે છે? q by epsilon 0. તો સૌથી પહેલા તો આ જે પરિણામ છે એ પરિણામ જ ગોસનો નિયમ છે. ચલો તો એક વખત ગોસનો નિયમ શું છે એની વાત કરી લઈએ. કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર, બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર, અહીંયા આપણે જે q લીધો છે એની બદલે કોઈ પણ વિદ્યુતભાર હોય, ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર ફ્લક્સ આપે છે. કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર એ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આપે છે. ચલો લખી નાખું છું તે પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આપે છે. હવે આ ગોસના નિયમ પરથી આપણને કેટલાક અગત્યના પરિણામ મળશે. તો આગળ ઉપર આપણે જે ભણવાના છીએ એના માટે અગત્યના પરિણામોની અહીંયા તમને ચર્ચા કરી દઉં. તો ગોસના નિયમ પરથી આપણને ફ્લક્સનું સૂત્ર મળ્યું ને ફ્લક્સના આપણી પાસે બે સૂત્ર છે. એક ફ્લક્સ phi E.s અને બીજું ફ્લક્સ phi q by epsilon 0. મતલબ આ બંને સૂત્રને પણ આપણે સરખાવી શકીએ તો અહીંયા લખાય ફ્લક્સ phi E.s q by epsilon 0. ચલો ક્લિયર છે આટલું? તો આપણે વાત કરી ગોસના નિયમની. હવે ગોસના નિયમ માટે કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈ લઈએ. ગોસના નિયમ માટેના અગત્યના મુદ્દાઓ. ચલો સૌથી પહેલો પોઈન્ટ, ગોસનો નિયમ એક કોઈ પણ સાઇઝ અને શેપ મતલબ
આકાર કોઈ પણ કદ અને આકાર માટે લાગુ પાડી શકાય છે. અહીંયા આપણે જે વાત કરી એ ગોળાકાર સપાટી લઈને આપણે સાબિત કરેલું છે. હકીકતમાં ગૌસનો નિયમ એ કોઈ પણ પ્રકારના પૃષ્ઠને લાગુ પાડી શકાય, મતલબ એ પૃષ્ઠ નાનું હોય કે મોટું હોય કે ખૂબ જ મોટું હોય, અથવા એ પૃષ્ઠનો આકાર ગોળાકાર હોય, સમઘન હોય, નળાકાર હોય, કોઈ પણ આકારનો હોય, તેના માટે આ નિયમ હંમેશા સાચો રહેશે, લાગુ પાડી શકાય છે. ત્યારબાદ બીજું પરિણામ, અહીંયા આપણને ફ્લક્સ મળવાનું કારણ શું? તો કે અહીંયા વિદ્યુતભાર હતો એટલે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી, અને ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી એટલે ફ્લક્સ મળ્યું. આનો મતલબ એવો થાય કે જો બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ પણ શૂન્ય થાય. ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય. માની લો અહીંયા કોઈ વિદ્યુતભાર છે જ નહીં. જો અહીંયા કોઈ વિદ્યુતભાર ના હોય તો હવેની સ્થિતિ શું? કોઈ પણ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવાની નથી, અથવા જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર આવશે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે, તો ફ્લક્સ કેવું થશે? શૂન્ય થાય. ત્યારબાદ મારે હવે આ સમીકરણની વાત કરવી છે. ડાબી બાજુ શું લખેલું છે? E.S. એમાં ડાબી બાજુએ જે વિદ્યુત ક્ષેત્ર છે એ તંત્રના તમામ વિદ્યુત ભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. પછી તે પૃષ્ઠની અંદર હોય કે બહાર. જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરો છો ત્યારે વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠ સાથે વિદ્યુત ક્ષેત્ર એ તંત્રના તમામ વિદ્યુત ભારોનું પરિણામી ક્ષેત્ર છે. આનો અર્થ કે જ્યારે પણ તમે વિદ્યુત ક્ષેત્ર લ્યો તો એમાં તમારે ચર્ચા કરવાની કે ચિંતા કરવાની જરૂર નથી કે વિદ્યુત ભારની પોઝિશન કઈ છે, વિદ્યુત ભાર પૃષ્ઠની અંદર છે કે બહાર છે. વિદ્યુત ક્ષેત્રની વાત આવે તો તમામ વિદ્યુત ભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લેવું પડશે. દાખલા તરીકે ચલો અહીંયા એક નાનકડી આકૃતિ દ્વારા એ વાતને હું સ્પષ્ટ કરી દઉં છું. Q1 Q2 અને Q3. જો આવી રીતે લઈએ Q1 Q2 અને Q3 તો અહીંયા શું લખશું? વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 નું વિદ્યુત ક્ષેત્ર વત્તા E2 નું વિદ્યુત ક્ષેત્ર વત્તા E3 નું વિદ્યુત ક્ષેત્ર. પરંતુ જ્યારે તમે Q/ε0 સૂત્ર વાપરો છો એટલે કે સમીકરણ 1 માં જમણી બાજુએ ચોખ્ખો વિદ્યુતભાર જમણી બાજુએ Q એ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર છે. વિદ્યુતભાર એ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર. આનો મતલબ કે જો અહીંયા તમે Q અથવા સિગ્મા Q ની વાત કરતા હોય તો અહીંયા સિગ્મા Q માં શું આવશે? Q1 આવશે. હા, પૃષ્ઠની અંદર છે. Q2 આવશે નહીં. શા માટે નહીં આવે? પૃષ્ઠની બહાર છે. Q3 આવે. હા, Q3 આવે તો અહીંયા લખાય +Q3. ચલો ક્લિયર છે આટલું? તેના પછી વાત કરીએ જે સપાટી પર ગૌસનો નિયમ લગાડીએ છીએ
જે પૃષ્ઠ પર લગાડેલો હોય તે પૃષ્ઠને ગૌસિયન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે અથવા તેને ગૌસિયન પૃષ્ઠ કહે છે. અહીંયા આપણે આ જે ગોળાકાર સપાટી છે એ સપાટી ઉપર ગૌસનો નિયમ લગાડ્યો તો એ સપાટી ગૌસિયન પૃષ્ઠ કહેવાય. જ્યાં પણ તમે આ નિયમ લગાડો છો એ ગૌસિયન પૃષ્ઠ થશે. ત્યાર પછીનો મુદ્દો આવશે સમિતિ ધરાવતા તંત્ર માટે. સમિતિ એટલે શું? એક તો વિદ્યુત ભારનું સમાન વિતરણ, મતલબ વિદ્યુત ભારની સમિતિ, અને એની સાથે સાથે જો આકાર નિશ્ચિત હશે, સમિત આકાર હશે, તો આપણે આગળ ઉપર ગૌસના નિયમના ઉપયોગોમાં જોવાના છીએ કે સમિતિ ધરાવતા તંત્ર માટે ગૌસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્ર સરળતાથી શોધી શકાય છે. સમિતિ ધરાવતા તંત્ર માટે ગૌસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્ર સરળતાથી શોધી શકાય છે. અને છેલ્લો પોઈન્ટ આપણને જે મળ્યો અહીંયા ગૌસનો નિયમ ફ્લક્સ phi q/ε0, એ ગૌસનો નિયમ એ શું દર્શાવે છે? તો સંકળાયેલું કુલ ફ્લક્સ અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર સંકળાયેલું કુલ ફ્લક્સ એ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. તો ગૌસનો નિયમ પણ કુલમ્બના નિયમની જેમ અને ગુરુત્વાકર્ષણના નિયમની જેમ આપણે અહીંયા લખ્યું E = 1/4πε0 q/r², એટલે ગૌસનો નિયમ પણ અંતરના વર્ગના વ્યસ્તનો નિયમ છે. ગૌસનો નિયમ પણ અંતરના વર્ગના વ્યસ્તનો નિયમ છે. આ સમીકરણ દર્શાવે છે. હવે આ આપણે ગૌસના નિયમની વાત કરી. ગૌસના નિયમ માટે અગત્યનું પરિણામ આપણને ફ્લક્સના બે સૂત્ર મળ્યા, E.S અને q/ε0, અને આ ગૌસના નિયમ માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ. હવે આપણે વાત કરવાના છીએ કેટલાક પૃષ્ઠ માટે તેમની સાથે સંકળાયેલું ફ્લક્સ. ગૌસના નિયમ બાદ હવે આપણે આગળના લેક્ચરની અંદર જે ફ્લક્સ વિશે વાત કરેલી હતી એ જ વિદ્યુત ફ્લક્સને આજે વધારે ક્લિયર કરીશું. તો સૌપ્રથમ અલગ અલગ આકારો માટે વિદ્યુત ફ્લક્સ કેવી રીતે શોધી શકાય અને એ ફ્લક્સ કેટલું મળે તેના કેટલાક ક્વેશ્ચન્સ લઈ અને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીશું. તો સૌપ્રથમ ફ્લક્સની વાત કરીએ. ગૌસના નિયમ બાદ ફરીથી આગળનો લેક્ચર આપણે કન્ટિન્યુ કરશું. વિદ્યુત ફ્લક્સ. તમને ક્વેશ્ચન પૂછેલો હોય કે આપેલા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો, તો એ કેવી રીતે શોધી શકાય? ચલો ક્વેશ્ચન નંબર 1 લઈએ. દાખલા તરીકે તમને એવું આપેલું છે કે અહીંયા એક વિદ્યુત ભાર Q છે. આ વિદ્યુત ભાર Q ને એક નળાકારના એક બાજુથી ખુલ્લા નળાકારના છેડે કેન્દ્રમાં રાખેલું છે. જો આ એક બાજુથી ખુલ્લો નળાકાર છે અને માની લઈએ કે નળાકારની લંબાઈ લઈ લઈએ
L જેટલી. તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો. આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. જો સૌથી પહેલા આપણે ગૌસનો નિયમ ભણ્યા છે. ગૌસના નિયમની અંદર પહેલું જ હતું કે બંધ પૃષ્ઠ સાથે, મતલબ ગૌસનો નિયમ તો અને તો જ લાગુ પાડી શકાય જ્યારે પૃષ્ઠ બંધ હોય. બંધ પૃષ્ઠ હશે તો જ ત્રિપરિમાણીય સપાટી બનશે ને તો જ ગૌસનો નિયમ લાગુ પાડી શકાય. મતલબ અહીંયા સૌથી પહેલા આપણે બંધ પૃષ્ઠ વિચારવું પડે. બંધ પૃષ્ઠ કેવી રીતે બનાવી શકાય? તો આ જે નળાકાર છે એવો જ નળાકાર સામેની બાજુ મૂકી દઈએ. મતલબ આ આપણને જે ક્વેશ્ચન માં આપેલી છે એ આકૃતિ, અને જો એની સામે જ બરાબર એક એવો જ આપણે બીજો નળાકાર વિચારી લઈએ કે જે નળાકાર પણ તેટલી જ લંબાઈનો છે. હવે અહીંયા કેન્દ્ર ઉપર વિદ્યુત ભાર Q છે. અચ્છા, હવેનો આજે આપણે નળાકાર લીધેલો છે એ કેટલો થયો? આ L લંબાઈ હતી તો આખી લંબાઈ કેટલી થશે? 2L. આજે Q વિદ્યુત ભાર છે, Q વિદ્યુત ભાર નું અડધું ફ્લક્સ આ બાજુ જશે અને અડધું ફ્લક્સ આ બાજુ જશે. જો સમમિત રચના છે, નળાકાર સમમિતાકાર કહેવાય, તો તેમાં અડધું ફ્લક્સ આ બાજુના પૃષ્ઠમાંથી ને અડધું ફ્લક્સ આ તરફના પૃષ્ઠમાંથી પસાર થાય. મતલબ આની સાથે સંકળાયેલું ફ્લક્સ જો આપણે શોધવું હોય તો ફ્લક્સનું સૂત્ર શું છે? Q/ε0. પરંતુ ક્વેશ્ચનમાં જે આકૃતિ આપેલી છે એના માટે શું લખાય? ફ્લક્સ phi Q/2ε0. આના કરતા અડધું થાય. અહીંયાનું ફ્લક્સ phi ડેશ કહી દે તો આના માટે ફ્લક્સ કેટલું થાય? Q/2ε0. આખાનું phi ડેશ છે તો અડધાનું phi ડેશ by 2 એટલે Q/2ε0. ચલો, ક્લિયર છે આટલું? આવો જ એક ક્વેશ્ચન, સેમ કન્સેપ્ટ તમને આવી રીતે પણ પૂછી શકાય. આવું એક અર્ધગોળાકાર પૃષ્ઠ છે, એના કેન્દ્ર ઉપર Q વિદ્યુત ભાર મૂકેલો છે. તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. ચલો, ફરીથી સેમ લોજિક રિપીટ કરવાનું છે. આ અર્ધગોળાકાર પૃષ્ઠ, કેન્દ્રમાં વિદ્યુત ભાર સ્મોલ q. સો આ પૃષ્ઠ જેવું જ આપણે બીજો એક પૃષ્ઠ લઈએ તો એ પૃષ્ઠ આખે આખો ગોળો બનાવશે. જો એ પૃષ્ઠ આખે આખો ગોળો બનાવે તો આનો મતલબ એવો થાય કે હવે અડધું ફ્લક્સ ઉપર તરફ જશે અને અડધું ફ્લક્સ નીચે તરફ આવશે. બરાબર? આનો મતલબ કે આ આકૃતિમાં પણ સંકળાયેલું ફ્લક્સ સેમ લોજિક કેટલું આવશે? ફ્લક્સ phi Q/2ε0. ક્લિયર છે આટલું? ફરીથી એક સ્ટેપ આગળ વધીએ. હવે તમને એવું કીધેલું છે એ લંબાઈના, આ ક્વેશ્ચન NCERT પણ લે છે, ચોરસના પૃષ્ઠમાંથી તેના કેન્દ્રથી પૃષ્ઠને લંબ a/2 અંતરે રહેલ વિદ્યુત ભારને કારણે સંકળાયેલ ફ્લક્સ શોધો. સૌથી પહેલા તો ક્વેશ્ચન સમજો શું આપેલું છે. એ લંબાઈનું એક ચોરસ છે, એટલે જેની લંબાઈ અને પહોળાઈ એ જેટલી છે. આ ચોરસનું કેન્દ્ર
કેન્દ્રથી a/2 અંતર મતલબ ચોરસની જેટલી બાજુ છે એના કરતા અડધા લંબ અંતરે એક બિંદુ છે, ત્યાં એક વિદ્યુતભાર રાખેલો છે q, અને q વિદ્યુતભારને કારણે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે. તો હવે આ ફ્લક્સ કેવી રીતે મળશે? ચલો એના માટે સૌથી પહેલા તો ક્વેશ્ચન ની અંદર જે આપેલું છે એ આપણે જોઈ લઈએ. ત્રિપરિમાણમાં આકૃતિ વિચારવી પડશે, એટલે થોડું અહીંયા હું જેવી રીતે તમને કહું છું એ તમે વિચારતા જાજો તો આ ક્વેશ્ચન ખૂબ જ સહેલો છે. માની લે કે આ એક પૃષ્ઠ છે, એ લંબાઈનું અને એ પહોળાઈનું ત્રિપરિમાણમાં છે, એટલે હું એને આવી રીતે દોરી શકું. એ જેટલી લંબાઈ, એ જેટલી પહોળાઈ. હવે આ પૃષ્ઠનું કેન્દ્ર, પૃષ્ઠના કેન્દ્રથી તેને લંબ રૂપે અહીંયા એક વિદ્યુતભાર q રાખેલો છે, અને એ q વિદ્યુતભાર કેટલા અંતરે છે? કેટલા અંતરે આપેલો છે? a/2 અંતરે. ચલો આટલું પહેલા સમજાય છે. હવે આ જ વસ્તુને હું ફરી પાછી એક વખત એક આકૃતિના સ્વરૂપમાં દોરું છું. જો બધા એક વખત આપણે ફરીથી આ જ આકૃતિને વિચારીએ. સૌથી પહેલા ક્વેશ્ચનમાં શું આપેલું હતું એની મેં વાત કરી. હવે આ જ આકૃતિને હું પાછી રિપીટ કરું છું. આ પૃષ્ઠને કારણે પૃષ્ઠ બાદ હવે હું એનું કેન્દ્ર વ્યાખ્યાયિત કરું છું. કેન્દ્રથી a/2 જેટલા અંતરે અહીંયા એક વિદ્યુતભાર q છે. આ અંતર a/2 હોય, લંબ અંતર, તો ઉપરની તરફ પણ a/2 જેટલા લંબ અંતરે એક બીજું પૃષ્ઠ મળી શકે. તો જેવું a/2 અંતર નીચે, એવું જ a/2 અંતર ફરીથી ઉપર આવશે. એટલે અહીંયા ફરીથી મને બીજી આવી સપાટી મળશે. જે સપાટી પણ કેવી છે? ચોરસ જ છે અને આને સમાંતર છે. ચલો આ બે સપાટી થઈ. આટલું પહેલા ક્લિયર છે? હજી એક કામ કરીએ આની અંદર. હું બીજી બે સપાટી દોરું છું. એ બે સપાટી હું લઉં છું. એક આ બાજુનું ચોરસ, એવી જ રીતે આ તરફ પણ એક ચોરસ મળવાનું છે. બે સપાટી ઉપર નીચે હતી, બે સપાટી ડાબી બાજુ અને જમણી બાજુ રાખી. હજી બે સપાટી આગળ અને પાછળ મળશે. આ પાછળની સપાટી અને એવી જ રીતે આપણને હજી એક સપાટી મળશે. એ કઈ થશે? આગળની સપાટી. જો તમે આ આકારને ધ્યાનથી જોશો તો આ કેવો આકાર આપે છે? સમઘન. અને જો સમઘન આકાર હોય તો સમઘનને કેટલા પૃષ્ઠ આવેલા હોય? સમઘનની સપાટીઓ કેટલી? 6. હવે અહીંયા તમને શું પૂછેલું છે કે એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, મતલબ તમને આની સાથે સંકળાયેલું ફ્લક્સ પૂછેલું છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? શું કહેશો? કુલ 6 સપાટી, 6 સપાટી સાથે ફ્લક્સ 5. તો એક સપાટી સાથે ફ્લક્સ કેટલું? 5 q/6 ε0. ચલો ક્લિયર છે આટલું? તો આ મળશે ફ્લક્સ 5 q/6 ε0. NCERT એ
એક સારો ક્વેશ્ચન તરફ જતા જતા ત્યાંથી બ્રેક મારી દીધી છે. આના ઉપરથી જ એક હજી એકદમ સરસ ક્વેશ્ચન વિચારી શકાય. ચલો એક ક્વેશ્ચન લઈએ. આવું જ કંઈક લોજિક છે. ફરીથી એક ક્વેશ્ચન હું તમને કહું છું. એ લંબાઈનું ચોરસ પૃષ્ઠમાંથી તેના કોઈ એક ખૂણાથી તેના સમતલને લંબ એ જેટલા અંતરે સમતલને લંબ એ અંતરે રહેલા વિદ્યુત ભારને કારણે તે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો. તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. અચ્છા, આના માટે ફરીથી સૌથી પહેલા એક ક્વેશ્ચન સમજીએ. તો ક્વેશ્ચન ની અંદર તમને શું આપેલું છે જો તો તમને એવું કીધેલું છે કે એક પેલા ચોરસ છે, આ એક ચોરસ પૃષ્ઠ. માની લે આ ચોરસ પૃષ્ઠનો આ એક કોર્નર હું સિલેક્ટ કરું છું. એ કોર્નર થી કેટલી ઊંચાઈ? એની બાજુ જેટલી ઊંચાઈ. જો આ એ જેટલું હોય તો એ જેટલી ઊંચાઈએ અહીંયા એક વિદ્યુતભાર Q રહેલો છે. અચ્છા, જો અહીંયા વિદ્યુતભાર Q રહેલો હોય તો અહીંયા ફરીથી આપણે આગળ જે ક્વેશ્ચન જોયો એવું જ એક લોજિક વિચારીએ તો આપણને એક સમઘનનો વિચાર આવશે કે આ વિદ્યુતભાર ક્યાં રાખેલો છે? સમઘનના કોર્નર પર, સમઘનના કોઈ એક ખૂણા પર. હવે આ Q વિદ્યુતભારને કારણે આ ચોરસ સાથે એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવાનું છે. તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? એ ફ્લક્સ શોધવા માટે સૌથી પહેલા તો અહીંયા તમારે એ જોવું પડશે કે આ જે Q વિદ્યુતભાર છે એ Q વિદ્યુતભાર ને જો આપણે બંધ પૃષ્ઠથી ઘેરવો હોય, બંધ પૃષ્ઠ દ્વારા એને જો આપણે પેક કરવો હોય તો તમારે કેટલા આવા સમઘન લેવા પડશે? ચલો, કેટલા સમઘન લેવા પડશે? આ એક, એની બાજુમાં હજી તમે બીજું સમઘન મૂકશો. થોડી એવી આકૃતિ સમજવી પડશે. એટલે જરૂર લાગે તો અહીંયાથી હવે પછીનો વિડિયો એક વખત, બે વખત, જ્યાં સુધી 3 ડાયમેન્શન તમારા મગજમાં ક્લિયર ન થાય ત્યાં સુધી તમારે કદાચ રિપીટ કરવો પડશે. ચલો, આ પહેલા હું એક સમઘન દોરું છું. આ પૃષ્ઠ કે જેની સાથે સંકળાયેલ આપણે ફ્લક્સ શોધવાનું છે. હવે જો આ વિદ્યુતભાર Q ને આપણે પેક કરવો હોય તો Q વિદ્યુતભારને પેક કરવા માટે તમારે આવા કેટલા સમઘન મૂકવા પડશે? ચલો એક વખત વિચારીએ. તો જો સૌથી પહેલા તો આ Q વિદ્યુતભારની ડાબી બાજુ તમારે એક સમઘન મૂકવો પડશે. Q વિદ્યુતભારની ડાબી બાજુએ તમે એક સમઘન મૂકો એટલે બે સમઘન થયા. હવે આ જે Q વિદ્યુતભાર છે એ Q વિદ્યુતભાર આ તરફથી આગળથી પેક થઈ ગયો. હજી એની પાછળ એવા જ બે સમઘન મૂકવા પડશે. ચલો,
દેખાય છે આટલું? આ એની પાછળના ભાગનું. એવી જ રીતે આ જે ક્યુ વિદ્યુતભાર છે એમાં હજી અહીંયા એક ચોથો ભાગ ખાલી છે. મતલબ ફરીથી એનો આ બાજુનો જે કોર્નર છે એ કોર્નર, આ બાજુનો જે ભાગ ખુલ્લો છે એ ભાગને પેક કરવા માટે આપણે ફરીથી અહીંયા એક સમઘન વિચારવું પડશે. તો આટલું પહેલા ક્લિયર થાય છે? તો આ સ્થિતિ શું થઈ? જો આ લાઈનને તમે જવા દેશો તો એ તમને થોડું 3D માં ઇમેજિન કરવામાં વધારે સહેલું પડશે. ચલો ક્લિયર છે આટલું? તો અહીંયા આપણે શું કરેલું છે? હજી સુધીમાં 4 સમઘન મૂકેલા છે. આ એક સમઘન, આ એની બાજુમાં બીજો, અને આ બંનેની પાછળ 2 સમઘન. એટલે કુલ કેટલા સમઘન થયા? 4. આવા 4 સમઘન આપણે આની ઉપર ફરીથી મૂકવા પડશે. જો તમે ફરીથી એવા 4 સમઘન મૂકશો તો હવે આ આખો ક્વેશ્ચન છે એ કુલ કેટલા સમઘનનો થાય? કેટલા સમઘન બનશે હવે આ ક્વેશ્ચન ની અંદર? કુલ 8 સમઘન બને. જે તમે 4 ઉપર વિચારેલા છે એવા જ 4 તમને ફરી પાછા નીચે તરફ મળશે. હવે આપણો જે ઇન્ટરેસ્ટ છે એ માત્ર એટલો છે કે આ આખી આકૃતિમાં હવે જો આ એક મેઇન પાર્ટ છે એની કુલ કેટલી સપાટીઓ ખુલ્લી છે? સૌથી પહેલા તો કુલ કેટલા સમઘન? 8. એટલે એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ એક સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ 5/8 થશે. આ વાત ક્લિયર છે? આ કેન્દ્ર, તો કેન્દ્ર ઉપર હવે તમે વિચારો આ આખું એક જ સમઘન લઈને. ચલો ફરીથી આ આકૃતિને હું આપણને થોડું વધારે ક્લિયર થાય એટલા માટે હવે તમને આ આકૃતિને ફરીથી અલગ રીતે દોરીને બતાવું છું. આપણે જે 8 સમઘન વિચારેલા છે એ 8 સમઘનને જો તમે ભેગા કરીને જોશો તો હવે તમને આવું કંઈક દેખાવાનું છે. આગળથી જોશો એટલે આ 4 સમઘન, દેખાય છે આટલું? આ શું છે? કુલ 8 સમઘન દર્શાવે છે. હવે આ 8 સમઘનમાં આપણે વિદ્યુતભાર ક્યાં મૂકેલો છે? તો જો તમે વિદ્યુતભારનું એક્ઝેક્ટ લોકેશન ગોતશો તો એ લોકેશન માટે તમારે આ આખું સમઘન વિચારવું પડશે. આ આખું સમઘન વિચારો અને એક તમે બીજું આ એક પહેલો સમઘન વિચારો. સમજાય છે? હવે આપણે જે સમઘનની વાત કરવાની છે એ સમઘનને હું અલગ કલરથી દોરી નાખું છું. આપણે આ સમઘનની વાત કરવાની છે. ક્લિયર? આ એનો આગળનો ભાગ છે. ચલો હવે બીજી વાત કે આ સમઘનમાં જો તમે આ બિંદુએ વિદ્યુતભાર q મૂકો તો આ q વિદ્યુતભારને આ સમઘનમાં કુલ ફ્લક્સ કેટલું આવ્યું? તો 5/8. એ જે 5/8 ફ્લક્સ છે એ 5/8 ફ્લક્સ
હવે આ સમઘનમાં કેટલા પૃષ્ઠમાં વિભાજિત થાય એ જુઓ. એના માટે સૌથી પહેલા તો તમારે એ વિચારવું પડશે કે આ સમઘનની કેટલી સપાટીઓ ખુલ્લી છે. ચલો, કેટલી સપાટીઓ ખુલ્લી છે? તો સૌથી પહેલા તો આ જે નીચેની સપાટી છે એ ખુલ્લી સપાટી થશે. એટલે સૌથી પહેલો ભાગ એ આવશે. ત્યારબાદ બીજું પૃષ્ઠ વિચારીએ. બીજું પૃષ્ઠ એ આવશે. આ બાજુની એક સપાટી કે જે પણ ખુલ્લી હશે. અને ત્યારબાદ ત્રીજી સપાટી વિચારીએ તો એ કઈ આવશે? આગળની સપાટી. અચ્છા, હવે જુઓ, આ ક્યુ વિદ્યુતભારને કારણે 8મા ભાગનું ફ્લક્સ આ એક સમઘનમાં હતું. તો એક સપાટીને કારણે ફ્લક્સ કેટલું થાય એનો ફરી પાછો ત્રીજો ભાગ. એટલે આપેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ phi is equal to 5/8 into 1/3. કારણ 3 પૃષ્ઠ છે તો ફ્લક્સ કેટલું મળશે? 5/24. ચલો, ક્લિયર છે? અથવા અહીંયા વિદ્યુતભાર Q છે તો શું લખાય? Q/24 epsilon 0. ચલો, તો આવી રીતે વિદ્યુત ફ્લક્સ માટેના જુદા જુદા કન્સેપ્ટ નો ઉપયોગ કરી અને આપેલા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું એવા સરસ મજાના ક્વેશ્ચન્સ પૂછી શકાય. હવે પછી આપણે વાત કરવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર કે કોઈ પણ એક તમને ગોળાકાર તકતી આપેલી હોય તો એ ગોળાકાર તકતી માટે તેની અક્ષ પર કોઈ એક બિંદુએ વિદ્યુતભાર Q રહેલો છે. આ Q વિદ્યુતભારને કારણે આ તકતી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, અને એ તકતી સાથે સંકળાયેલા ફ્લક્સ બાદ આ જ થિયરીનો ડાયરેક્ટ એપ્લિકેશન કઈ રીતે કરી શકાય તેવા ક્વેશ્ચન્સ નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા વિદ્યુત ફ્લક્સ માટેના ખાસ નીટ અને JEE માટેના ક્વેશ્ચન્સ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.